કહેવાય છે કે મિત્ર એવો શોધવો જે ઢાલ સરીખો હોય, પરંતુ આજકાલ તો સામાન્ય બોલાચાલીમાં કે સામાન્ય પૈસાની લેવડ દેવડમાં મિત્ર જ વેરી બનીને મિત્રની હત્યા કરી નાખે છે. અને આવું જ કંઈક બન્યું છે સુરતના ડિંડોલીમાં. સામાન્ય બાબતમાં મિત્રની હત્યા કરી નાખી અને પોલીસે ગણતરીના કલાકોમાં જ તેને ઝડપી પાડ્યો છે. સુરતના ડિંડોલી, ભેસ્તાન, ગોડાદરા, લીંબાયત સહિતના વિસ્તારોમાં મારામારી અને હત્યા સહિતના ગંભીર ગુનાઓનું પ્રમાણ વધતું જાય છે. જોકે ડાયમંડ નગરી સુરતની સાબદી પોલીસ મોટાભાગના ગુનાઓને ગણતરીના કલાકોમાં જ ઉકેલી આરોપીને ઝડપી પાડી છે. સુરતના ડિંડોલીમાં ભેસ્તાન આવાસ નજીક રહેતા મિત્રો બાઇક પર સાથે ભોજન લેવા નીકળ્યા. ભેસ્તાન ઓવરબ્રિજ નીચે બંને મિત્રો ચિકન લેવા માટે ગયા. આ સમયે ઓવરબ્રિજ નીચે મૃતક આકાશ પાટીલને અન્ય મિત્રો મળી ગયા, જેથી વાતો કરવા રોકાઈ ગયેલા આકાશ પાટીલે હવે રઘબીરસિંહ સાથે પરત ફરવાની ના પાડી દીધી. આ મુદ્દે રઘબીરસિંહ ઉર્ફે રઘુ અને આકાશના મિત્રો વચ્ચે બોલાચાલી થવા લાગી. આ વિવાદને વધતો અટકાવવા આકાશ પાટીલ મધ્યસ્થી કરવા વચ્ચે પડ્યો. જો કે રઘબીરસિંહે પોતાની પાસે રહેલો ધારદાર છરો કાઢીને આકાશ પાટીલને 2-3 ઘા પેટ અને છાતીના ભાગે મારી દીધા. ઓચિંતા છરાના ઘા એક સામટા વાગતા આકાશ પાટીલ લોહી લુહાણ સ્થિતિમાં સ્થળ પર જ ઢળી પડ્યો. જે બાદ મિત્રોએ 108 મારફતે આકાશ પાટીલને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો. જો કે ઈજાઓ ગંભીર હોવાથી અને વધુ માત્રામાં લોહી વહી જતા ફરજ પરના તબીબોએ આકાશ પાટીલને થોડીક સારવાર બાદ મૃત જાહેર કર્યો. આકાશ પાટીલના મોતના સમાચાર મળતા જ બહેન, માતા સહિતના સ્વજનો પોસ્ટમોર્ટમ રૂમની બહાર ચોધાર આંસુએ રડતા જોવા મળ્યા. મૃતકની બહેને હત્યારા રઘબીરસિંહ ઉર્ફે રઘુને આકરી સજા આપવાની વાત કરી છે. આકાશ પાટીલ કરીને એક 27 વર્ષની ઉંમરનો યુવક જે છે એ એના મિત્રો સાથે ભેસ્તાન ઓવરબ્રિજ છે એના બાજુના ભાગે એ બધા ભેગા થયેલા હતા અને બધા મિત્રો હતા. અને એમાં પછી એમાં બોલાચાલી થઈ, અમુક કારણોસર ગાળાગાળી થઈ અને એમાં જે આ કામનો જે આરોપી જે છે આ કામનો આરોપી એનું નામ છે રઘુવીરસિંહ સોરનસિંહ ટાંક. એને જે બીજા મિત્રો હાજર હતા એની સાથે બોલાચાલી થઈ એટલે આકાશ છોડાવવા વચ્ચે પડતો હતો, આકાશ છોડાવવામાં વચ્ચે પડતો હતો. એટલે આ આરોપીએ એની પાસેના જે ચપ્પુ જે છે એની ઉપર હુમલો કર્યો એનાથી અને પગના ભાગે ઉપરી પગના સાથળના ભાગે ઉપરી ચપ્પાના ઘા કર્યા. એના હિસાબે ત્યાં જ એ બેભાન જેવી હાલતમાં થઈ ગયો. એને ફર્ધર ટ્રીટમેન્ટ માટે સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન એનું મરણ જાહેર કરેલો હતો. મિત્રએ જ મિત્રની કરેલી હત્યાની ફરિયાદ દાખલ થતાં ડિંડોલી પોલીસ એક્શનમાં આવી. આ બનાવની ગંભીરતા જોતા ડિંડોલી પોલીસે ટેકનિકલ સર્વેલન્સની જાણકારી મળી કે આરોપી ભેસ્તાન આવાસના બી બ્લોક નજીક છુપાયેલો છે. ડિંડોલી પોલીસના જવાનોને જોતા જ આરોપીએ આવાસ પાછળની દિવાલ કૂદીને ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ પોલીસ જવાનોએ ફિલ્મી સ્ટાઇલમાં પીછો કરીને હત્યારા રઘબીરસિંહ ઉર્ફે રઘુને ઝડપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. આરોપી ત્યાંથી ફરાર થઈ ગયેલો હતો. સ્થાનિક પોલીસ સ્ટેશનને ડિસ્ટાફને આ ચોક્કસ બાતમી મળેલી હતી. બાતમી આધારે આ ગુનામાં જે સંડોવાયેલ આરોપી રઘુવીરસિંહ સોરનસિંહ ટાંક એ ભેસ્તાન આવાસમાં સરદાર આવાસમાં રહે છે અને એ મળી આવેલ છે અને એકત્રિત પુરાવા આધારે એની ધરપકડ કરવામાં આવેલી છે. અને આરોપીએ જે હથિયારથી વિક્ટિમ જે મરણ જનાર છે એના ઉપર ચપ્પુના ઘા મારેલા હતા એ હથિયાર પણ તપાસ દરમિયાન રિકવર કરવામાં આવેલ છે. આ આરોપીના ગુનાહિત ઇતિહાસની વાત કરું તો આ આરોપી વિરુદ્ધમાં બે ગુના દાખલ થયેલા છે. એક સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ગરફોડનો ગુનો દાખલ થયેલો છે અને એક અન્ય પોલીસ સ્ટેશનમાં જીપે 135 મુજબ ગુનો દાખલ થયેલો છે. ડિંડોલી વિસ્તારમાં છેલ્લા થોડાક અઠવાડિયામાં જ હત્યાના 3 બનાવો સામે આવ્યા છે, જેનાથી ફફડી ઉઠેલા સ્થાનિકોએ પોલીસના જવાનો ફૂટ અને વાહન પેટ્રોલિંગ વધારે તેવી માંગણી કરી. ડિંડોલી વિસ્તારની વિવિધ ચોકીમાં તૈનાત જવાનો અને ટેકનિકલ સર્વેલન્સ મારફતે ગુનામાં સંડોવાયેલા લોકો પર સતત નજર રાખવામાં આવી રહી છે. મૃતક આકાશ પાટીલની બહેને ચોધાર આંસુએ રડતા રડતા હત્યારા રઘબીરસિંહને ફાંસીની સજા મળે તેવી માંગ કરી. ઉદય જાદવ, ગુજરાત ફર્સ્ટ, સુરત.